विदधतमजस्त्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरे कान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ता व्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी। સંવત 1913ની સાલમાં સ્વામી કાર્તિકી સમૈયા ઉપર વડતાલ પધારેલા. એમાં ખંભાતથી કોઠારી અંબાવીદાસ વગેરે હરિભક્તો વડતાલ આવેલા. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી ખંભાત પધારો. એમનો પ્રેમ જોઈ સ્વામીએ હા પાડી. સ્વામી જુનાગઢનો સંઘ લઈ, સંતોને લઈ સંઘ સાથે નીકળ્યા. બુધે જ એક રાત્રિ રોકાણ. ત્યાંથી ખંભાત પધાર્યા. ગુજરાતના પ્રેમી ભક્તો સ્વામી પધારે છે એનો આનંદ હતો. ખૂબ ધામધૂમથી સામૈયું લઈને સામે આવ્યા. નવાબ સાહેબને બેસવાનો ચાંદીનો મ્યાનો લઈ આવ્યા હતા કે સ્વામી આવે છે તો ખંભાતના નવાબ પાસે જે નવાબ બેસતા જે મ્યાનામાં ચાંદીનો મઢેલો હતો, નવાબને વાત કરી કે આવા અમારા મોટા સંત આવે છે, ગિરનારી સાધુ છે. નવાબે મ્યાનો આપેલો. બધાય ધામધૂમથી સામે આવ્યા હતા, વાજિંત્રો વગાડતા વગાડતા. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આ મ્યાનામાં બેસો. સ્વામીએ ના પાડી કે આ ચાંદીના મ્યાનામાં અરે સાધુથી ન બેસે, અમને આ બાવા સાધુને સારું ન લાગે. હરિભક્તોએ આગ્રહ કર્યો, સ્વામી તમે નહીં બેસો ને તો નવાબને ખોટું લાગશે, કારણ કે અમે આગ્રહ કરીને લઈ આવ્યા છીએ અને એમને થોડોક દ્વેષ પણ છે હિન્દુઓ પ્રત્યેનો, ને તમે નહીં બેસો તો નવાબને ખોટું લાગશે. એટલે સ્વામીએ કીધું નવાબને ખોટું લાગે એ બરોબર, પણ નવાબના નવાબ એવા ભગવાન સ્વામિનારાયણ, એમને ખોટું ન લાગે અને એ રાજી થાય એમ અમારે કરવું જોઈએ ને. અને નવાબને સારું લાગે ખરાબ લાગે એના નિયંતા તો ભગવાન છે ને. બહુ આગ્રહ કર્યો છતાંય સ્વામી મ્યાનામાં બેઠા નહીં, કે ધાર્યું તો બધું મહારાજનું થાય છે. અને આ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનો આ દેશ છે. અમને નિષ્કુળાનંદ સ્વામી યાદ આવ્યા છે. અમે મ્યાનામાં નહીં બેસી.
સિગ્રામ હતો, સિગ્રામમાં સ્વામી બેઠા. ખંભાતમાં આ સામૈયું સ્વામીનું ધૂન કીર્તન કરતાં કરતાં સૌ ચાલ્યા જાય. સ્વામી ગોદડી ઓઢીને બેઠા હતા. પોતાની ગોદડી ફાટેલી જીર્ણ ગોદડી પણ સ્વામીએ સાચવી રાખેલી. જૂના સંતો એના જીવનમાં જે વસ્તુઓ હોય એ લગભગ સાચવીને પૂરી કરતા, નવું બહુ ઓછું વાપરતા. એમની સાચવણી કરકસર એ બરોબર હોય. સ્વામી એવું કહેતા ને, શાસ્ત્રીજી મહારાજ, સોય દોરો જે પહેલાંનો હતો એ ઠેઠ ઊંધી સ્વામીની પેટીમાં હતો. પેન હોય તો વર્ષો સુધી એની એ પેન ચાલે. નવાબને વાત પહોંચી કે સાધુ આવ્યા છે, મ્યાનામાં બેઠા નહીં. એટલે એમના માણસો હશે ને પૂછ્યું હશે કે કોણ સાધુ છે. એમણે વાત કરી, એ ગિરનારી સિદ્ધ છે, મોટા ઓલિયા છે. જુનાગઢમાં એનું મોટું મંદિર છે અને એનું નૂર તો આમ અલ્લાહ જૈસા હે. એવા તેજસ્વી બહુ મોટા સંત છે. નવાબને ગુણ આવ્યો કે મેં મ્યાનો મોકલો ને એમાં એ બેઠા નહીં, કે એસા જો ઓલિયા પુરુષ હોય તો એના દર્શન કરવા જાઓ. એટલે એના વજીર હશે, સ્વામીનો જ્યાં ઉતારો હશે ત્યાં આવી અને વાત કરી કે નવાબ સાહેબ દર્શન કરવા માટે આવે છે. અને વજીરે બીજા હરિભક્તો આગેવાન હોય ને એને એમ થાય કોઈ નવાબ આવે છે. એટલે સ્વામીને જરાક વાત કરી, સ્વામી નવાબ આવે છે તો તમે એને મરવાની વાતો નહીં કરતા, એને થોડુંક સારું લાગે એવી વાતો કરવી, એમ મરવાની ને એવી વાતો ન કરવી. સ્વામી કે ભગવાન બોલાવશે એવું બોલશું. નવાબ સાહેબ દર્શને આવ્યા. સ્વામીએ એનું સન્માન કર્યું, ભાવથી આવકાર્યા, બેઠા. અને પછી સ્વામીએ કુરાને શરીફમાંથી મોક્ષ સંબંધી વાતો કરી. નવાબને દર્શન કરીને જ શાંતિ થઈ ગઈ હતી. છે કોઈ ઓલિયા પુરુષ, આ લોકના આ પુરુષ નથી. ને એમાંય સ્વામીએ એવી વાતો કરી, એને બહુ ગુણ આવ્યો. અને કે મારે આ બધા સંતોને જમાડવા છે, ફકીરોને. એટલે નવાબ સાહેબે સૂતર ફેણીની રસોઈ આપી નવાબ તરફથી. અને આખો સંઘ, બધા સંતો ભક્તોને નવાબે જમાડ્યા. સ્વામી એવા વૈરાગ્યવાળા હતા. એમનું જીવન એવું સાદું સાદગાઈવાળું હતું, સાધુતાવાળું હતું. એ મહારાજનો કેફથી મહિમા ગાતા હતા, એ મહારાજને ઓળખાવા માટે. ક્યારેક પોતાનો પણ, પોતે બોલતા જ નહીં, પણ છતાંય ક્યારેક હું અક્ષર છું એમ કોઈને કીધું હોય, એ પોતાની મોટપ માટે નહીં, પણ હું કહું છું એ બરોબર છે એવું સમજાવવા માટે, મહારાજનો મહિમા કહેવા માટે અને મહારાજમાં જોડવા માટે. બાકી સ્વામીનું જીવન એવું નિર્માની ભાવનું હતું, એવું સાધુતાપૂર્ણ હતું, એવું વૈરાગ્યવાળું હતું. આ લોકના વિષયો તરફ, માન સન્માન તરફ સ્વામીની દ્રષ્ટિ નહોતી. એ તો ધૂળ સમાન માનતા હતા. આવો મ્યાનો આવ્યો તો નવાબને સારું લાગે કે ખોટું, એની સામે એની દ્રષ્ટિ નહોતી, એમની ભગવાન સામે દ્રષ્ટિ હતી. સ્વામીને મહારાજ ઓળખાવાનું બહુ તાન હતું. જુનાગઢના મહંત થયા પછી ત્યારે તો બહુ તકલીફ હોય, સાધુ પણ ઓછા હોય. છતાંય પહેલેથી સ્વામીએ 4 મંડળો બાંધેલા. એક રાઘવાનંદ સ્વામીનું મંડળ, એક રામદાસ સ્વામીનું,
એક કેવળાત્માનંદ સ્વામીનું અને એક વ્રજ્યાનંદ સ્વામીનું. પાંચમું પોતાનું. રાઘવાનંદ સ્વામી બાબરિયાવાડમાં ફરતા, એટલે કોવાયા, બારપટોળી એ બધા ગામોમાં, આહિરોમાં સત્સંગ રાઘવાનંદ સ્વામી કરે. રામદાસ સ્વામી સોરઠ અને ઘેડ પ્રદેશમાં ફરતા. કેવળાત્માનંદ સ્વામી જામનગર અને હાલાર દેશમાં આ બાજુ ફરતા. અને વ્રજ્યાનંદ સ્વામી ઉના અને નાઘેર દેશમાં, ઉના બાજુનો જે નાઘેર દેશ કહેવાય એમાં ફરતા. સ્વામી પોતે બધે ફરતા રહેતા. વડતાલ જવાનું, જુનાગઢ હોય, જ્યાં સોરઠ દેશમાં કે જુદા જુદા સ્વામી બધે વિચરણ કરતા. જેમ જેમ સંતો થતા ગયા એમ મંડળ મોટું કરતા ગયા. સ્વામીએ પોતાની હયાતીમાં યોગેશ્વરદાસ સ્વામી, માધવચરણદાસ સ્વામી, કૃષ્ણ સેવાદાસ સ્વામી અને બાલમુકુંદાસ સ્વામી આ સંતોના મંડળ સ્વામીએ બાંધેલા. વર્ષમાં 1-2 વાર સંતોના મંડળને જુનાગઢ બોલાવે, સત્સંગ કથા વાર્તા કરે. સંતોના મંડળ ફરીને આવે એટલે સ્વામી બધા સમાચાર પૂછતા, ક્યાં ક્યાં ફરી આવ્યા. કોઈ ગામ રહી ગયું હોય તો સ્વામી કે આ ગામમાં કેમ નહોતા ગયા. એક એક હરિભક્તોને યાદ કરે અને એવું કહેતા કે આપણે છે ને જે વિચરણ કરીએ છીએ એ હરિભક્તોને દેવા માટે કરીએ છીએ, લેવા માટે નહીં. શું દેવા? મહારાજ ઓળખાવવા, એમનું સારું થાય, મહારાજની વાતો કરવામાં જરાય આળસ કરવી નહીં, હરિભક્તોને પોષણ કરવું, અને એ કંઈ ધર્માદો આપે એનું સારું કરવા માટે, એની સામે દ્રષ્ટિ નહીં, પણ આપણે ભગવાન આપવા. અને કોઈ ગરીબ હરિભગત હોય તો એને આપવું. આપણે પીઠવા જાળમાં ઝાડની ખાણ રખાવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પીઠવા જાળમાં ઝાડની ખાણ રાખી હતી. દુકાળ પડે, કોઈ એવા ગરીબ હરિભક્તો હોય તો એને સ્વામી દાણા અપાવતા. પેલા રાજા મહારાજાઓ ઝાડની ખાણું રાખતા. 2-3 વર્ષ સુધી જમીનમાં ખાણ હોય, દાણા પીડારીએ, ખોરી થઈ જાય પણ ખાવામાં હાલે. દુકાળમાં કાંઈ ન હોય તો શું કરે? એમ સ્વામીએ ખાણ રખાવી હતી પીઠવા જાળમાં. દુકાળ હોય, કોઈ એવા બિચારા ગરીબ હરિભગત હોય, દાણાની મુશ્કેલી હોય તો સ્વામી અપાવતા. આ સ્વભાવ આપણી પરંપરામાં હજુ સુધી જળવાઈ રહ્યો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ એવા ગરીબ હરિભક્તો હોય, ખબર પડે તો બીજાને ખબર ન પડવા દે, અને ખબર પડે કે આ ભગત બહુ સારા છે, ઘરમાં દાણાની તકલીફ છે, તો કોઈને ખબર ન પડે એમ એને દાણાની વ્યવસ્થા કરાવી દેતા. આજે ઘણા એવા હરિભક્તો પણ હોય છે કે એવા કોઈ ગરીબ હરિભક્તો હોય તો સંતોને કહી રાખતા હોય, ધ્યાન રાખે એ ઘરમાં હાજા માંદા કે તી મુશ્કેલી. જો કે અત્યારે એવા ભગત ગોતવા કઠણ કે જેને મુશ્કેલી હોય એવા. એ વખતનો દેશકાળ એવો હતો, છતાંય ક્યાંક કોઈક હોય. સ્વામી એવું કહેતા કે આપણે જઈએ છીએ, તમે ગામડા ફરવા જાઓ, એની અંદર ઘણાને આપણે ભગવાન ઓળખાવા જઈએ અને ઘણાના દર્શન કરવા જવા. એમાં કમીગઢના રયો દેસાઈ, ચાડિયાના રામ ભંડેરી, આમાપુરના કરશન બાંભણિયા અને બગસરાના વેલો હથવારા, આ દર્શન કરવા જેવા. અને સ્વામી એવું કહેતા, એકવાર માધવચરણદાસજી સ્વામીએ સ્વામીને પૂછ્યું, સ્વામી અમે ગામડા ફરવા જઈએ, ત્યાં હરિભક્તો પૂછે કે વણ વરસાદ કેમ થાય, તો અમારે શું કહેવું સ્વામી? એટલે સ્વામીએ કીધું એ આપણે હરિભક્તોને એમ કહેવું કે શિક્ષાપત્રી પાડવી,
શિક્ષાપત્રી પ્રમાણે વરતજો, મહારાજની આજ્ઞા પાળજો, મહારાજનું ભજન કરજો, એટલે મહારાજ ધ્યાન રાખશે, દુઃખ નહીં આવે. અને આપણે કોઈ હરિભગતને એમ કહી કે વરસાદ ઓણ સારો થાય, અને વરસાદ સારો થાય તો એ પાછા આપણા ગુણ ગાય કે સ્વામીએ કીધું ને વરસાદ થયો, સ્વામીએ કીધું તો વરસાદ થાય, એટલા દીમાં થાય, ઓણાવો થાય. એટલે એ આપણો મહિમા ગાય તો આપણા જીવનું બગડે. અને આપણે એમ કહીએ વરસાદ થશે અને ન થાય તો એના જીવનું બગડે, એને અભાવ આવે કે આ સ્વામીએ કીધું તું ને વરસાદ થયો નહીં, તો એને અભાવ આવે તો એના જીવનું બગડે. અને આપણે કહીને થાય અને એ ગુણ ગાય તો આપણને એમ થઈ જાય મેં કીધું તું ને થયું, તો આપણા જીવનું બગડે. માટે આપણે એમ કહેવું કે શિક્ષાપત્રી પાળવી, મહારાજ રાખવા, ભગવાન સારું કરશે. શિક્ષાપત્રી પાળે અને દુઃખ ન આવે, આપણે આવી વાતો કરવી. સંતોના મંડળ ફરીને આવે ત્યારે સ્વામી હેતથી બેસાડી રાજી થતા, એક એક હરિભક્તોના સમાચાર પૂછતા. સ્વામી એવું દયાળુ હતા. એકવાર હરિસ્વરૂપદાસજી સ્વામી સાથે, હરિસ્વરૂપદાસજી અને રણછોડ ભગત એમને સાથે લઈને સ્વામી વાડીએ જતા હતા. ત્યાં રસ્તામાં મેમણની વાડી આવી. એ મેમણ કોસ ચલાવતો હતો અને આ વર્ષે વરસાદ નહોતો, ઘણું લંબાયું હતું, દુષ્કાળ જેવું. કોસ હાલતો હતો, બળદે હાવ દુબળો થઈ ગયો હશે. તે કોસ હલાવે ને એનું નાકું હોય ને ત્યાં બળદ પડી ગયો ચાલુ કોસે, અને પછી કોસ કૂવામાં પાછો જાય એટલે બળદ ઢરડાણો, ઠેઠ થાળા સુધી ઢરડાણો. બોલો મેમણ જોતો રહ્યો. સ્વામી આમ રસ્તેથી નીકળાતા સ્વામી જરાક ઊભા રહી ગયા. સ્વામીને એકદમ દયા આવી ગઈ, આંખમાં જરાક આમ જળજળિયા આવી ગયા. બળદ બિચારો પડ્યો અને આમ ઢેડાણો ઠેઠ થાળા સુધી. સ્વામીએ કીધું આ અષાઢ કોરો ગયો, પણ તો દાણાઈ માણસોને હોય હજી ગયા વરાના થોડા ઘણા, તો આવતે વરે શું થાય? એક પ્રહલાદ માટે ભગવાને દેહ ધાર્યો તો અત્યારે સત્સંગમાં તો લાખો પ્રહલાદો છે ભગવાનનું ભજન કરનારા. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, મંદિરના કોઠારમાં તો દાણા ભર્યા છે, પણ આ બિચારા હરિભક્તો, એના છોકરાઓ દાણા વિના ના રહે, અને આ ઢોર આવા દુઃખી થાય. મહારાજ વરસાદ વરસાવો તો સારું. એવી ભગવાનને પ્રાર્થના કરી અને 2-3 દિવસમાં ખૂબ સારો વરસાદ થયો. પછી સ્વામી કેવું કહેતા કે વણ વરસાદને નહોતું વરસવું, પણ ઓલા બળદીએ વરસાદ વરસાવ્યો. પણ વરસાદને વરસવું નહોતું, પણ ઓલા બળદીએ વરસાદને વરસાવ્યો. સ્વામીને જોઈને આમ દયા આવી ગઈ ને. એકવાર વરતાલના 2 સંતો વરતાલથી નીકળી અને સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ આવતા હતા. તે રસ્તામાં થાણા ગાલોળના પાદરમાંથી નીકળ્યા તો કોઈને પૂછ્યું હશે આ ગામમાં કોઈ હરિભગત છે સ્વામિનારાયણ ભગવાન? હા, એક ભગત છે. એટલે એમને બોલાવી દીધા. ભગત આવ્યા, સાધુને જોયા, બહુ રાજી થયા. દુકાળનું વરહ હતું, ઘરમાં દાણા નહોતા. સંતો મળ્યા એટલે કીધું, સ્વામી તમે બેસો, હમણાં હું લોટ લઈ આવું, તમે થાળ કરી જમીન પછી નીકળજો. ભગતનો બહુ ભાવ. ઘરમાં દાણા નહોતા, ખોરી જાહેર હતી થોડી. મનમાં થયું આ ખોરી જાહેર સાધુને કેમ દેવી? એટલે એના ઘરમાં 1 રૂપિયો હતો. કેટલો? 1 રૂપિયો. સંપત્તિમાં હો, દાણા ખોરી જાહેર થોડીક ને ઘરમાં 1 રૂપિયો.
એટલે 1 રૂપિયો લઈ અને આ ગામમાં ફર્યો કે થોડોક બાજરાનો દાણા મળી જાય ને તો સાધુને બાજરાનો લોટ આપો. આખા ગામમાં રૂપિયો લઈને ફર્યો પણ બાજરાના દાણા મળ્યા નહીં. એ વખતે રૂપિયો મોટો કહેવાતો. એટલે ફરીને સાધુ પાસે આવીને રડી પડ્યો ભગત કે સ્વામી રૂપિયો લઈને ફર્યો પણ દાણા ક્યાંય મળ્યા નહીં. સંતોએ કીધું ભગત તમે દુઃખી થાવમાં અમે તો સાંજે જુનાગઢ ભોગી જાઓ, પણ મા બાપ ભૂખ્યા જાઓ. તો સ્વામી કહે તમે શું જમો છો? સ્વામી થોડાક મારી પાસે ખોરી જાહેર છે, તમને કેમ દેવી? સ્વામી કે જાય એમાંથી ખોબો લઈ આવો. કારણ કે આ ભગત દુઃખી ન થાય એટલે ખોબો જાહેર એ ખોરી જાહેરનો લઈ આવી સંતોને આપ્યો. સંતો એનું દાન કરીને કે બાટી કરીને જીમા સંતો નીકળ્યા. પણ આ ભગતનો જે ભાવ હતો, એનો પ્રેમ હતો, એ આ વડતાલથી ગુજરાતના સંતો આવતા હતા એના દિલમાં વસી ગયો. જુનાગઢ આવી અને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ ગામના પાદરમાં નીકળ્યા હતા, એક ભગત હતા, પરિસ્થિતિની બધી વાત કરીને આવો એનો ભાવ હતો, એના ઘરમાં દાણા નહોતા, બધી વાત કરી સ્વામીને. સ્વામી એકદમ દિલગીર થઈ ગયા, આંખમાં જળજળિયા જેવું આવી ગયું. ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને કીધું સંતો બધા ચાલો મહારાજ પાસે. એટલે મંદિરમાં આવ્યા. મંદિરમાં રાધારમણ દેવ વગેરે દેવો બિરાજે, પગે લાગીને બધા સંતોને ઊભા રાખી સ્વામીએ કીધું સંતો મહારાજ પાસે માળા કરો. 2 કલાક સુધી ઊભા ઊભા માળા કરો. આજ સ્વામી પોતે માળા કરવા ઊભા અને મહારાજને કીધું મહારાજ મંદિરમાં તો કોઠારમાં દાણા ભર્યા છે, પણ હરિભક્તોના છોકરાઓ દાણા વિનાના હોય તો મહારાજ અમારા ગળા નીચે અંજળ નહીં ઉતરે. ઉપરે પાણી છે, જમીનમાં પાણી છે, તમારે જ્યાંથી દેવું હોય ત્યાંથી દો. સ્વામીના દિલમાં આવી દયા, મહારાજને પ્રાર્થના કરી. એ વખતે બાજરો થોડો થોડો આમ ઊભો હોય છે પણ હુકાય, વરસાદ નહીં, થોડો થોડો. સ્વામીએ પ્રાર્થના મહારાજને કરી, સંતોએ આવી રીતે માળા કરી અને પછી મેઘરવો બહુ થયો. એવો ઝાકળ પડે. ઓલા છોડવા નાના નાના ઊભા હતા ને એને ચૂસી ચૂસીને થયા મોટા. બાજરો હારો પાક્યો, દાણાએ હારા થયા ને ભાવે હારો આવ્યો. 20 રૂપિયા ભાવ આવ્યો એવું લખ્યું. ખાંડીનો હોય છે ખબર નહીં, ભાવે બહુ આવ્યો અને દાણાએ હારા પાક્યા. એટલે સ્વામી આવા દયાળુ હતા. હરિભક્તોના દુઃખે દુઃખી થતા, મહારાજને પ્રાર્થના કરતા અને સંતોને એવું કહેતા સંતો આપણે હરિભક્તો પાસે જઈએ છીએ એને મહારાજ ઓળખાવા માટે, મહારાજ દેવા માટે, એને સુખિયા કરવા માટે ભગવાનને આવી વાતો કરવી. એકવાર સ્વામી નાઘેરમાં ઉના બાજુ વિચરણ કરવા જવા માટેની તૈયારી કરી. ઉનામાં હનુમાનજી ગણપતિજીની પ્રતિષ્ઠા કરવાની હતી. સ્વામીએ એક નાની ઘોડી રાખેલી, કારણ કે ઉંમર થઈ, ચાલવાની પછી તકલીફ પડે, સ્વામીને વિચરણ ઘણું, એટલે એક નાની ઘોડી રાખેલી. સ્વામી કે આ નાની ઘોડી અનુકૂળ, મોટું ઘોડું હોય તેને સાચવવું પડે, કોઈક ચોરી જાય એની બીક લાગે, અને નાનું ઘોડું હોય તો નિર્ણય થોડી જોઈ અને તોફાની બહુ કરે નહીં, પછાડે નહીં. નાની ઘોડી રાખેલી. પલાણ નાખતા કોઈ સાધુને આવડતું નહોતું, પલાણ નાખવું પડે. એટલે બાલમુકુદાસ સ્વામી એક પાર્ષદ હતા, એને આવડતું પલાણ નાખતા. એની પાસે 2-4 વાર આમ પલાણ નાખી બીજું ત્રીજું બરોબર શીખી ગયા. બાલમુકુદાસ સ્વામી ભેગા હોય સેવામાં, એટલે બાલમુકુદાસ સ્વામી પલાણ નાખતા શીખી ગયા. સંતોને લઈ અને સ્વામી વિચરણ કરવા માટે નીકળ્યા.
ઉના બાજુ જવું હતું તો વિસાવદર થઈને કાલસારી આવ્યા. કાલસારીમાં ઠક્કર શામજી હરિભગત હતા, એક ડુંગર ભગત હતા. ત્યાં સ્વામીને કોઈ ભક્તોએ થોડી વાડી આપેલી રાધારમણ દેવને, એટલે સ્વામીએ ત્યાં ડુંગર ભગતને રાખ્યા હતા. જોરા ભગત ક્યારેક જતા, વાડીનું બધું ધ્યાન રાખે, જે પાક તૈયાર થાય એ જુનાગઢ મોકલે. એમાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા સંતો સાથે, એટલે ભક્તોને બહુ આનંદ હોય. ને બપોર પછી વાડીઓમાં સ્નાન કરવા જવાનું હોય. પહેલાં મંદિરો નહોતા, મંદિર હોય તો ત્યાં નાહવાની વ્યવસ્થા ન હોય. નાહવા માટે નદીએ અથવા તો કોઈ હરિભગતની વાડી હોય ત્યાં જવાનું હોય. એટલે એક હરિભગતની વાડીએ સંતો ગયેલા, હરિભક્તો ભેળા હોય, ઠાકોરજી સાથે હોય. બપોર પછીનો 3-4 વાગ્યાનો સમય હોય. કોઈ વાડીએ જાય તો ત્યાં ઠાકોરજી પધરાવે, કોઈ સંતોને નાવું ધોવું હોય તો વારા પરથી નાહી ધોવે. હરિભગત હોય એની વાડીમાં કંઈ મેવો હોય, અને હોય જ જૂના સમયમાં વાડીઓમાં કંઈકનું કંઈક હોય. શેરડીનું ટાણું હોય તો શેરડી હોય, ડોડા હોય, ચીબડા હોય, ઓળા હોય, પોંક હોય. એટલે જે કાંઈ વસ્તુ હોય એ બધી લઈ આવે, ઠાકોરજી પાસે રાખે, ઠાકોરજીને મેવો ધરાય. થોડી વાર ધૂન કીર્તનો થાય, માનસી થાય, મોટા સંતો આવ્યા હોય ઘડીક વાતો કરે, એક ઉત્સવ જેવો ને આનંદ હોય. વાડીએ સ્વામી પધારેલા, એમાં ડુંગર ભગતે સ્વામીને કીધું, સ્વામી આ ગોવિંદભાઈ છે એ નવા હરિભગત છે, કોળી ભગત હતા. આ ગોવિંદભાઈને સત્સંગ થયો છે સ્વામી, બહુ સારા ભગત છે. એની વાડીમાં કામકાજ હોય એ છોડીને પણ આપણી વાડીમાં સેવા કરે છે, ખૂબ સેવા કરે છે. અને વ્યસન હતું છોડી દીધું છે, સારું ભજન કરે છે. સ્વામી તમે થોડીક એમની ઉપર દયા કરો. સ્વામી કે શું? સ્વામી એને દીકરો નથી, મોટી ઉંમર થઈ ગઈ છે, દીકરો નથી. જોરા ભગતે સ્વામીને કીધું. એટલે બાજુમાં ટીમરવાનું ઝાડવું હતું. સ્વામી કે આ કોની વાડી છે? સ્વામી આ ગોવિંદભાઈની જ વાડી છે. સ્વામી કે આ ઝાડવું ટીમરવાનું છે, એનું થળિયું બહુ સારું છે, પાટડો થાય એવું છે. આપણે વહેલા મોડું અહીંયા મંદિર થશે તો આ ઝાડવું આપણને આપે તો એ ઝાડવામાં જીવ છે એ અને ત્યાં દીકરો થાય. ઝાડવા હાટે દીકરો મળતો હોય તો કોણ ના પાડે? અને ગીરનું ગામડું ત્યારે ક્યાં ઝાડવાનો તૂટો હતો? હા પાડી, ભલે સ્વામી. એટલે સ્વામીએ વર્તમાન ધરાવ્યા, ઝાડવાની નીચે જ બેઠા છે, વૃક્ષને અડી પાણી થડમાં મૂકી અને વર્તમાન ધરાવી અને સ્વામીએ સંકલ્પ કર્યો કે આ જીવ સત્સંગમાં આવે અને ભગતની ઘરે આવે. સંતો ત્યાંથી પછી નીકળ્યા હશે, એ ઝાડવાને કાપ્યું. એકાદ વર્ષ થયું એમને ત્યાં દીકરાનો જન્મ થયો. એનું નામ રાખ્યું ભીમજીભાઈ. સ્વામીના યોગમાં આવેલો આત્મા હતો ને ઝાડવામાં, બીજબળ એનું, સારા ભગત થયા. મંદિરે આવે અને ઓલું જે પાટડો હતો ને એ મંદિરમાં સિંહાસન હતું, એની ઉપર જ એ પાટડો હતો. એટલે આ ભીમજીભાઈ મંદિરે આવી, ઠાકોરજીને પગે લાગી, મહારાજની આગળ ઊભા રહી અને મહારાજની એવી પ્રાર્થના કરે. પહેલાં પોતાના જીવ સામે, પોતાના જીવને ઉપદેશ આપે કે હે જીવડા, તારું દેહ આ જડ હતું, તારું દેહ આ વૃક્ષનું હતું, તને સંતે દયા કરી અને ચેતન બનાવ્યો છે, માણસ બનાવ્યો છે. હવે ભૂલતો નહીં હો, હવે ફરીને જડ થવું નથી. ભગવાનમાં બરોબર મન રાખજે, એમ પોતાના જીવને ઉપદેશ દઈ અને મહારાજની મૂર્તિની સામે ઊભા રહી અને માળા કરે. હવે ભીમજીભાઈને પાટડો દેખાતો હતો અને આપણને દેખાતો નથી એટલું જ હો.
બાકી ક્યાંક હતા, ક્યાંક એવા યોગમાં આવી ગયા હશું, એટલા માટે અહીં આવીને બેઠા છીએ. આ મહારાજનો પુરુષોત્તમ નારાયણનો યોગ આપણને થયો છે. હળવે પુણ્ય હોય નહીં, અને મોટું પુણ્ય કયું? આ સંબંધનું. ભગવાન કે ભગવાનના એવા મોટા સંત એના સંબંધમાં ક્યાંક ઉપયોગ આવી ગયા હશું, એના ઉપયોગમાં ક્યાંક આવી ગયા હશું, એમની દ્રષ્ટિ પડી હશે, એનો સ્પર્શ થયો હશે, એટલે આ યોગ થયો છે. ભીમજીભાઈને પાટડો દેખાતો હતો અને આપણને નથી દેખાતો. એ પાટડો પછી મંદિર નવું થયું. આપણે રાજકોટ ગુરુકુલ તરફથી જ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ ત્યાં એ નવું મંદિર થયું, ત્યારે એ પાટડો અત્યારે તો સ્લેબ નખાઈ ગયો, પણ એ પાટડો હજી રાખ્યો છે. મોટો પાટડો છે કે હજી દિવાલમાં દર્શનમાં એ પાટડો રાખ્યો છે. ભગવાનના સંત એના સંકલ્પમાં કેવું બળ હશે, એને ભગવાનની સાથે કેવી એકતા હશે. એ વર્તમાન ધરાવે અને સંકલ્પ કરે. એક ઝાડવામાં જીવ હોય ત્યાંથી એના મા બાપને ત્યાં એને મૂકી દેવો, માણસની યોનિમાં નિશ્ચિત જગ્યાએ, એ કયું વિજ્ઞાન કામ કરશે ભાઈ? કર્મ ફળ પ્રદાતા તો એક ભગવાન છે, ભગવાન વિના થાય નહીં. પણ આવા સંત એ ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાન આ જીવને ઝાડવામાંથી એક માણસના દેહમાં મૂકી દે. આ કેટલી મોટી વાત છે. સ્વામી આ રીતે કલસારી પધારેલા. સ્વામીને ત્યાંથી ગીરમાં જવાનું હતું, ઉના બાજુ. આગળ ગીરમાં સ્વામી આ ઘોડી ઉપર બેઠા હોય તો ત્યાં ગીરમાં આંધળા નામના જીવડા થાય. સ્વામીની વાતોમાં આવે છે, આંધળાની જેમ ચોંટ્યો હોય એમ આંધળા નામનું જીવડું થાય આવું, અને એ ચોંટી જાય ને કોઈ ઉખડે નહીં. પછી એને ઉખેડવા માટે એના હાથના અને પગના આમ નોર હોય, એક એકને નોખા પાડો ને તો એ ઉખડે. એકને ઉખેડો તો બીજું ચોંટ્યું હોય, એ આખું જુદું થાય પછી ઉખડે. એટલે સ્વામી હાથમાં આમ હોટી, નાની એવી હોટી કાપી હશે. સ્વામી આમ ઉડાડતા જાય ને, ક્યારેક કોઈ ઝાડવા આવે ને આમ જરાક અડાડતા જાય. જંગલમાં તો ઝાડવામાં આવ્યા જ રાખતા હોય, ઘોડી ઉપર બેઠા હશે. એટલે એક હરિભગતે સ્વામીને પૂછ્યું, સ્વામી ભેગા ભગત છે કોઈ, આપ આમ કેમ કરો છો? એને છોકરા વહેલા જતા હોય ને આમાં હોટી અડાડે જતા હોય એમ, ક્યારેક સ્વામી હોટી આમ ઝાડવો આવે ને આમ અડાડતા જાય ઘોડી ઉપર બેઠા બેઠા. સ્વામી તમે આમ કેમ કરો છો? એટલે સ્વામીએ કીધું, આ બધા જીવનો સ્પર્શ કરી અને સંસ્કારી બનાવી છે કે આવતા જન્મે એ સત્સંગમાં જન્મ લે. કોઈને અડીને સ્વામિનારાયણ 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 બોલતા જાય. આપણે કોઈ ઝાડવું હોય, છોડવો હોય, એને અડીને સ્વામિનારાયણ એમ બોલીને તો એ વૃક્ષ, એ જીવ, એ સંસ્કારી બની જાય અને એ બીજે જન્મે સત્સંગમાં આવે. આવું ભગવાનનું નામ, ભગવાનને સંભાળી આપણે સ્પર્શ કરીએ ને એમાં એવું બળ છે. એટલે સ્વામી કે આ સંસ્કારી બધા જીવને કરતા જાય છે મારે. અને એક દ્રષ્ટિ જ કરીએ તો ઘણી વખત આપણે બધું જોઈએ છીએ, પણ જળ દ્રષ્ટિ હોય, ચૈતન્ય દ્રષ્ટિ કરવી. એક ઝાડવું જોઈને તો એ ઝાડવામાં એનો જીવ આપણને દેખાવો જોઈએ. આપણા જેવો જ એક આત્મા બેઠો છે. પશુ, પંખી, કીડી, મકોડી બધામાં આપણા જેવા જ ચૈતન્ય છે. અને ત્યાર પછી એનાથી સૂક્ષ્મ દ્રષ્ટિ થાય કે ચૈતન્યમાં પણ પરમ ચૈતન્ય એવા પરમાત્માનું દર્શન થાય. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ને ભાસે રે, મુક્તાનંદ સ્વામીએ લખ્યું. કેવળ વિષયની દ્રષ્ટિ છે એ જળ દ્રષ્ટિ છે. સ્વામી ચાલ્યા જાય છે તો એ વૃક્ષમાં જીવને જોતા જાય છે કે આ જીવને સંસ્કારી કરી છે,
આ બિચારા જીવ એને ભગવાનનો ક્યારે સંબંધ થાય, એને અડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ હોઠી અડાડતા જાય અને હેલા જાય. ઉના પધાર્યા વલ્લભજી શેઠ અને પ્રભુદાસભાઈ, એમણે બધો પ્રતિષ્ઠાનો ખર્ચ આપ્યો. સ્વામીએ એવું કીધું કે શેઠિયાઓ કે વામનજીને રાજી કરવા બલિરાજાએ પૃથ્વીનું દાન આપ્યું હતું, તો એમ અમને રાજી કરવા તમે પૃથ્વીનું દાન કરો. કારણ કે ત્યાં પ્રસાદીના લાલજી હતા, મહારાજે ગણેશ શેઠને આપેલા. શેઠે પોતાનો વાડો લાલજીને અર્પણ કર્યો અને ત્યાં પછી નારાયણદાસ સ્વામીએ આ મંદિર બાંધ્યું અને એના શિખર બાકી હતા એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શિખર કર્યા. એકવાર રઘુવીરજી મહારાજ એમના વડતાલથી સમાચાર આવ્યા કે અમે જુનાગઢ આવીએ છીએ. મહોદય પર્વના સમયા ઉપર મહારાજ શ્રી જુનાગઢ પધારવાના હતા. સમાચાર આવ્યા એટલે આ બાજુ સ્વામીએ બધી તૈયારીઓ કરી, સીધું સામાન હરિભક્તોને બધાને સમાચાર મોકલા કે સમયો થાય મહારાજ શ્રી પધારે છે. મહારાજ શ્રી વડતાલથી ગઢપુર પધાર્યા. તો ગઢપુરના ત્યાંના મહંત અને કોઠારી ભક્તિવલ્લભદાસ સ્વામી હતા. એમણે મહારાજને બહુ આગ્રહ કર્યો, મહારાજ અહીંયા રોકાવ, ગઢપુરમાં સમયો અહીંયા કરો, અહીંયા રોકાવ, પછી મહારાજ જુનાગઢ જાજો. મહારાજશ્રીએ કીધું હશે કે અમે જુનાગઢ સમાચાર મોકલી દીધા છે, પણ છતાંય સંતોનો બહુ આગ્રહ એટલે મહારાજ રોકાઈ ગયા. જુનાગઢથી સ્વામીએ રણછોડ ભગત અને કેશવ ભગતને ગઢપુર મોકલ્યા હતા. કારણ કે મનમાં એમ હોય કદાચ મહારાજ શ્રી સમયસર પહોંચે તો સારું, વચ્ચે રોકાઈ ન જાય. આ બે ભક્તો હામાં ગયેલા. તો ત્યાંથી સંતોએ એવું કીધું કે ભગત મહારાજ પછી આવશે, હમણાં તો મહારાજ શ્રી ગઢપુર રોકાશે. એટલે બે ભક્તો પાછા જુનાગઢ આવ્યા. આપણે જૂનો સભા મંડપ હતો, એમાં પાણીયારું હતું. એ વખતે ત્યાં કેળો હતી. જ્યારે નવો સભા મંડપ થયો એ પહેલાં ત્યાં ચૂનો પીલવાની ચક્કીનું પૈડું હતું અને એ પૈડા ઉપર સ્વામી બેઠા હતા. બાજુમાં ચતુર્ભુજદાસ સ્વામી હતા, એ ઊભા હતા. આ બે ભક્તો ગઢપુરથી આવ્યા સમાચાર લઈને કે મહારાજ શ્રી હમણાં નહીં પધારે. એટલે સ્વામીએ કીધું આપણે તો નવાબ સાહેબની રજા લીધી, ઉત્સવની બધી તૈયારી કરી, સીધું સામગ્રી તૈયાર કરી, હરિભક્તો માંડ્યા છે આવવા, અને મહારાજ શ્રી ન પધારે એ ઠીક નહીં. પણ હવે આપણે તો હજુરમાં શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ, બીજું હું. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી. આ બાજુ ગઢપુરમાં મહારાજે રઘુવીરજી મહારાજને ઉઠાડ્યા, છડી અડાડીને રઘુવીરજી મહારાજ સૂતા હતા ને ઉઠાડ્યા. મહારાજ પધાર્યા, રઘુવીરજી મહારાજે હાથ જોડ્યા. મહારાજ કે તમે સ્વામીને સમાચાર મોકલ્યા હતા જુનાગઢ, ત્યાં બધી તૈયારી કરી છે, હરિભક્તો આવે છે, માટે સવારે કોઈને પૂછવા રહેતા નહીં અને જુનાગઢ જાઓ. એટલે રઘુવીરજી મહારાજ સવારે ઉઠી પૂજાપાઠ કરી, તૈયારી કરી, પાર્ષદોને કીધું તૈયારી કરો, જુનાગઢ જવું છે. મહારાજ શ્રી તો તૈયારી કરીને હાલતા થયા. ત્યાં સંતો આવ્યા. મહારાજ શ્રી આપણે વાત થઈ છે અહીંયા ઉત્સવ કરી નીકળવાનો. મહારાજ શ્રી કે હવે અમારે જવું પડશે. અને મહારાજ શ્રી જુનાગઢ આવ્યા. સારો સમયો થયો, ખૂબ ભક્તો આવ્યા, ભીડો થયો. 8 દિવસ સુધી મહારાજ શ્રી રોકાણા. સમયો થયો, પાણી ખૂટ્યું, પાણીની તકલીફ. હવે જ્યાં સુધી મહારાજ શ્રી હોય ત્યાં સુધી હરિભક્તો હોય, એનો ભીડો રહે, અને પાણી પૂરું કરવું બધું કઠણ હતું. અને મહારાજ શ્રીને એમ તો કહેવાય નહીં કે હવે તમે જાઓ એમ. વળી સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, શ્રીજી મહારાજને. શ્રી મહારાજે રાત્રે રઘુવીરજી મહારાજને દર્શન દીધા અને કીધું કે હવે પાણીની તકલીફ છે અહીંયા, માટે સવારે હવે નીકળો.
એટલે રઘુવીરજી મહારાજ સવારે પરવારી પૂજા કરતા હતા તો સ્વામી દર્શન કરવા આવ્યા, ગુણાતાન સ્વામી. રઘુવીરજી મહારાજે સ્વામીને કીધું, સ્વામી રાત્રે આપણે બેઠા હતા તો મને સીધું કેવું હતું ને તો મહારાજ પાસે હું કામ કેવરાવો છો? સ્વામી ऐसा બહુ પ્રેમ હતો બંનેને, રઘુવીરજી મહારાજ અને ગુણાતાન સ્વામીને અરસપરસ બહુ હેત હતું. ગુણાતીતાન સ્વામી રઘુવીરજી મહારાજનો બહુ મહિમા સમજતા. એમ રઘુવીરજી મહારાજ સ્વામીનો મહિમા સમજી અને સમાગમ કરવા માટે જુનાગઢ આવતા. સ્વામી પણ ઘણી વખત વાત કરતા શાસ્ત્રીજી મહારાજ કે રઘુવીરજી મહારાજ પધાર્યા હોય, સ્વામીની કથા વાર્તા સાંભળે. તે એકવાર તો રઘુવીરજી મહારાજ સમાગમ કરવા માટે જ આવ્યા, ભેગા રસાલો નહીં, એક પાળા જ ભેગા, બીજા કોઈ નહીં, સમાગમ કરવા માટે. તે ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરે કે બપોર સુધી કથા વાર્તા થાય. પાછો રઘુવીરજી મહારાજને થાળ તો પોતાના હાથે પોતાને બનાવવાનું, કોઈ ભેળું હોય નહીં. તો મહારાજ શ્રી સગડીની અંદર ઓલા પાળા હોય એ સગડી પ્રગટાવી રાખે, અંદર ખીચડી કરવાની હોય એટલે ધોઈને પાણીમાં તપેલીમાં ખીચડી રાખી મૂકી હોય, એ અગ્નિ ઉપર મૂકે પછી હેઠું થાય. એટલે મહારાજ શ્રી સગડી માપની થઈ ગઈ હોય, એમાં પેલી ખીચડીનું તપેલું મૂકી અને એમાં 2 રીંગણા કે બટેકું એની અંદર નાખી દે આખે આખું. ને સ્વામીનો સત્સંગ કરે, સત્સંગ કરીને બપોરના જાય તો ખીચડી થઈ ગઈ હોય ને રીંગણું બટેકું અંદર બફાઈ ગયું હોય, ઠાકોરજીને ધરાવીને જમી લે. રઘુવીરજી મહારાજ આવા વૈરાગ્યવાળા હતા અને સત્સંગનો એવો ખપ ને મહિમા. સ્વામીનો આવી રીતે સમાગમ કરતા, મહિનો જુનાગઢમાં રોકાતા. એટલે રઘુવીરજી મહારાજને સ્વામીનો મહિમા એવો હતો અને સ્વામીને રઘુવીરજી મહારાજનો એવો મહિમા હતો. સ્વામીની વાતોમાં આવે છે કે રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય, એમ કે રઘુવીરજી મહારાજ તો ઓળખાણા જ નહીં, કે આ ગોપાળાનંદ સ્વામી તો ઓળખાણા જ નહીં, ગંગા જેવા, અને રઘુવીરજી મહારાજ તો સાગર જેવા. આ કેવો મહિમા અને મોટાનો મહિમા મોટા જાણે. તે એકવાર સ્વામી જુનાગઢ બિરાજતા હતા. તે બોટાદથી શિવલાલ શેઠ વગેરે આવેલા, વસોથી વાઘજીભાઈ વગેરે ભક્તો સ્વામીનો સમાગમ કરવા આવ્યા હતા. 2 દેશમાંથી મોટા મોટા હરિભક્તો સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ આવતા. એકવાર સભામાં મહાપૂજા થતી હતી. સ્વામી બેઠા હતા પોતાને આસને અને સ્વામી ઉપસમમાં જતા રહ્યા, કાંઈ બોલે નહીં. જમવાનું સ્વામીને બપોરનું ટાણું થયું, જમવાનું પૂછે કે સ્વામી જમશો? તો હા પાડે પણ જમે નહીં. ક્યારેક બોલે તો એવું બોલે જળ ભરત ને રઘુગણનો સંવાદ, કે રઘુગણ રાજા તું અકોવિદ છો એમ. અને મોટા હોય ને, મહારાજનો પણ આપણે સ્વાભાવિક ગુણ આપણે વાંચીએ છીએ, જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે. સ્વામી ઉપસમમાં જતા રહ્યા ત્યારે એના સંવાદમાંથી આવું જ્ઞાન નીકળે છે. આપણા જોગી સ્વામી હતા, સ્વામીને અહીંયા આસને સ્વામી બીમાર હતા ને સ્વામીને પેલી ભગંદરની તકલીફ હતી અને એક વૈદ્ય આવ્યા હતા, એ ઓલા હળિયાથી સાફ કરે ને, ડ્રેસિંગ કરે. તે એકદમ હળિયાથી આમ ડ્રેસિંગ કરતા હતા અને સ્વામીને એકદમ પીડા થઈ. એટલે સ્વામી તુરત એવું બોલ્યા, વચનામૃત વચનામૃત, એમ કે વચનામૃત વાંચો, એમ કે વચનામૃત વાંચે એટલે દુઃખ ભૂલાઈ જાય, એમ એવું સુખ એમાંથી આવતું સ્વામીને. તો આવી ઉપસમ અવસ્થામાં ગુણાતાન સ્વામી જળ ભરત રઘુગણના સંવાદનું એકાદું વાક્ય બોલે.
સ્વામી આમ ઉપસમમાં જતા રહ્યા છે એવા સમાચાર બધે 2-3 દિવસથી સ્વામી જમે નહીં. સમાચાર બધે મળવા માંડ્યા. એટલે આજુબાજુ જ્યાં સંતો ફરતા હતા એ સંતોનો મંડળ માંડ્યા આવવા જુનાગઢ. સ્વામીમાં બહુ હેત બધાને. એમાં યોગેશ્વરદાસ સ્વામી એમનું મંડળ માંગરોળ હતું. ત્યાં સમાચાર મળ્યા. સ્વામી તુરત ત્યાંથી નીકળી ગયા માંગરોળથી. આખા આવ્યા. આખામાં લાડુબા હતા, એ સમાધિનિષ્ઠ હતા. એને ખબર પડી ગઈ હતી સંતો આવે છે, એને ખબર પડી જાય. સમાધિનિષ્ઠ અને નિરાવરણ દ્રષ્ટિવાળા હતા કે સંતોનું મંડળ આવે છે. એટલે લાડુબા બ્રાહ્મણ હતા, રસોઈ તૈયાર કરાવી રાખેલી. સંતો આવ્યા, રાત્રિ પડી ગઈ હોય, સાંજ થઈ ગયો હોય. એટલે લાડુબાઈએ કહેવરાયું કે સંતોને કયો ઠાકોરજી લઈને આવે અને રસોઈ તૈયાર છે, જમી લે. થાળ ધરાવી. યોગેશ્વરદાસ સ્વામીએ કહેવરાયું કે અમે જમશું નહીં, સ્વામીના દર્શન કરીને અંજળ લેશું. એટલે લાડુબાઈએ કહેવરાયું કે અમે મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ સ્વામીને નહીં લઈ જાય, માટે તમે જમીને જાઓ. અને લાડુબાની એવી સ્થિતિ હતી, બધા સંતો પણ જાણે. એટલે સંતોએ થાળ ધરાવી ને જેમાં હશે. પછી ત્યાંથી વહેલી સવારમાં સંતો નીકળી ગયા. જોરા ભગત હતા, એ હાટીના માળિયા હતા અને ત્યાંથી નીકળ્યા હતા. અને આ લાડુબા પણ જુનાગઢ જવા માટે નીકળ્યા. અજાબ આવ્યા હતા. જુનાગઢ જતા હતા, રસ્તામાં અજાબ આવે. એમણે નિરાવરણ દ્રષ્ટિથી જાણ્યું કે જોરા ભગત આવે છે, એટલે વાળું તૈયાર કરી રાખી હતી. અને જોરા ભગત પણ ત્યાંથી અજાબથી પસાર થયા. એટલે લાડુબાઈએ કહેવરાયું કે જોરા ભગતને કહો એ વાળું તૈયાર છે તો જમી જાય. એટલે એમણે પણ કહેવરાયું કે સ્વામીના દર્શન કરી અને અંજળ લેશું, જમીશ નહીં. એટલે સ્વામીએ કહેવરાયું કે આજે સ્વામી એક વાટકો ભરી અને સ્વામીએ રાબ ઠાકોરજીને ધરાવી છે. તો પણ ના પાડી. એટલે વળી લાડુબાઈએ કહેવરાયું અમે મહારાજને પ્રાર્થના કરી છે, સ્વામીને મહારાજ ધામમાં નહીં લઈ જાય. પછી જોરા ભગત જીમાં. બીજે દિવસે જોરા ભગત ત્યાંથી વહેલા નીકળી 3 વાગે જુનાગઢ પહોંચ્યા. સ્વામીના દર્શન કર્યા. બાલમુકુંદા સ્વામીને પૂછ્યું સ્વામીને કેમ છે, તો કે કાલે એક વાટકો રાબ સ્વામીએ પીધી છે અને હવે સારું છે. ત્યારે એમને જોરા ભગતને થયું કે લાડુબાઈએ કીધું હતું કે આજે સ્વામીએ એક વાટકો રાબ પીધી છે. એવા નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. બીજે દિવસે સ્વામી થોડા અંતર્વૃત્તિમાંથી બહાર આવ્યા. એટલે સ્વામીએ જોઈને કીધું આ બધું શું બાંધ્યું છે, આ ખાટલો કેમ ઢાળ્યો છે, કોઈ માંદું છે? એટલે સ્વામી પોતે ઊભા થઈ, કોઈનો હાથ ઝાલ્યા વિના પોતાના આસને જઈને બેઠા. ગુણાત્યાન સ્વામી. બધા રાજી થયા, સ્વામીને શરીરે સારું છે. સ્વામી પાસે સંતો બેસી ગયા. સ્વામીએ વાત કરી કે આજે અમે મહારાજ પાસે ગયા હતા. તે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોએ અમને રાખવા માટે બહુ તાણ કરી. અને અહીંયા સર્વે અહીં રાખવા તાણ કરે છે. અમે કાંઈ મહારાજને કહેતા નથી, મહારાજની જેમ ઈચ્છા હોય એમ. અને અમે મહારાજને કહીએ તો મહારાજ અમને ત્યાં રાખી દે, પણ જેવી મહારાજની ઈચ્છા. આ લાડુ ડોશીએ સમાધિમાં મહારાજને પ્રાર્થના કરી અને મહારાજ અમને અહીંયા રાખ્યા પાછા. તેટલામાં લાડુબાના દીકરા કાનજી અને મકનજી સ્વામીના દર્શને આવ્યા. એને જોઈને પછી સ્વામી જરાક મંદ હૈસા એની સામે જોઈને. સ્વામી કહે હવે તમારે ડોસીને કહેજો કે હવે આડા ન આવે. હવે મહારાજને પ્રાર્થના ન કરે, જો પ્રાર્થના કરશે ને તો સમાધિ બંધ થઈ જાય, પછી દર્શન કેમ કરશે મહારાજના?
થોડા સમય પછી સ્વામીને પાછો ઘેરો મંદવાડ સ્વામીએ ગ્રહણ કર્યો. બધાને એમ થયું કે હવે દેહ નહીં સ્વામી રાખે. સંતો હરિભક્તો બધા મીંડા આવવા. આ લાડુ ડોસીને થયું સ્વામી તો કહે પણ આપણે તો મહારાજને પ્રાર્થના કરવી. સ્વામી જતા રહે. હજી તો આ સત્સંગ છે. સ્વામી આ રોપડા વાવ્યા છે. રોપડા હજી નાના છે અને એ કરમાઈ જાય. સ્વામી હોય તો કેટલો સત્સંગ થાય ને જીવને બળ મળે. સ્વામી વયા જાય તો આ સત્સંગ ભોવાઈ જાય. એટલે સ્વામીએ ભલે ના પાડી પણ આપણે તો મહારાજને પ્રાર્થના કરવી. વળી લાડુભાઈએ સમાધિમાં મહારાજ પાસે જઈને મહારાજને કીધું, મહારાજ આ સોરઠનો સત્સંગ સ્વામીને હિસાબે લીલો છે. હજી મહારાજ રોપડા નાના છે. તમે સ્વામીને લઈ જતા ને અહીંયા ક્યાં મુક્તોની તાણ છે. તો સ્વામીને રાખો એવી મહારાજને પ્રાર્થના કરી. અને મારા સ્વામીને સારું થયું. પાછું સ્વામીએ આ જાણ્યું કે ડોસીએ પ્રાર્થના કરી એટલે સમાધિ કરી બંધ. સ્વામીએ સંકલ્પ કર્યો, ડોસીને સમાધિ થતી બંધ થઈ ગઈ. બે છોકરાને મોકલા પાછા ડોસીએ, સ્વામીને પ્રાર્થના કરો કે મને મહારાજના દર્શન થાય પાછા, હવે નહીં કરું. સ્વામીએ બધા સંતો હરિભક્તો ઘણા આવ્યા હતા. માંદા હતા બહુ, એટલે બધા આવ્યા હતા સ્વામી કદાચ જતા રહે. એટલે સ્વામીએ કીધું, તમે જાણતા હશો કે સ્વામી ધામમાં જશે ત્યારે બહુ માંદા પડશે, પણ અમે તો છે ને આમ દેહ મૂકી દેવો એમ કહી અને પોતાનું વસ્ત્ર જે ચાદર ખંભે ઓઢી હતી ને લઈને નીચે મૂકી દીધી. અમે તો આમ દેહથી નોખા પડશું. જેમ માથેથી રૂમાલ ઉતારી નાખી એટલી વારમાં અમે દેહ મૂકી દેશું. આ દેહ મૂકવામાં કાંઈ વાર નહીં લાગે, પણ મહારાજની ઈચ્છા હશે એમ કરશું. એવી સ્વામીએ વાત કરી. એ વખતે વરસાદે બહુ ખેંચાયું એટલે હરિભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી દયા કરો, વરસાદે બહુ ખેંચાયું છે, ઢોરને માણાને દાણાની બહુ તકલીફ પડશે સ્વામી. સ્વામી કહે તો લાલાભાઈનું કામ છે વરસાદ વરસાવવું, ભાઈ અમારું કામ નહીં. તો આપણે લાલાભાઈ પાસે બે સાધુને મોકલી. એટલે ઉપલેટા બે સાધુઓને સ્વામીએ મોકલા લાલાભાઈ પાસે. તમે જાઓ ને લાલાભાઈને કહેજો સ્વામીએ કીધું છે મહારાજને પ્રાર્થના કરે. અને લાલાભાઈ સમાધિવાળા હતા, મહારાજ પાસે જતા. બે સંતો ઉપલેટા આવ્યા અને લાલાભાઈને કીધું કે સ્વામીએ કહેવરાયું છે કે લાલાભાઈને કહેજો મહારાજને પ્રાર્થના કરે સમાધિમાં જઈને અને વરસાદ વરસાવે. લાલાભાઈ થોડું હૈસા કે સ્વામીને મને મોટાઈ દેવી છે, આ એની કૃપાથી તો મને સમાધિ થાય, પણ સ્વામીએ મારી પાસે સેવા કરાવી છે. એટલે લાલાભાઈ સમાધિમાં મહારાજ પાસે ગયા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ સ્વામીએ કહેવરાયું છે વરસાદ વરસાવો. સ્વામી મહારાજ કહે પણ તમારે દર્શને દરરોજ ઇન્દ્ર આવે છે અને કહેજો. લાલાભાઈ કે મહારાજ મારે દર્શને ઇન્દ્ર ક્યારે આવે છે? મહારાજ કે તમારા દર્શન કરવા દરરોજ આવે છે. તમે સાંજે આરતી કરો છો ને ત્યારે ઇન્દ્ર તમારા દર્શન કરવા આવે છે, અને આજે આવે એટલે તમે એને કહેજો. આવું સમાધિમાં મહારાજે કીધું. તો લાલાભાઈ સાંજે મંદિરમાં આરતી કરતા હતા. આરતી પૂરી કરી પાછું વળીને જોયું, ત્યાં તો એક માણસ હતો અજાણ્યો, દાઢી હતી અને વેશ ચાલુ વેશ. એટલે લાલાભાઈ પૂછ્યું, તમે કોણ? તો કે હું ઇન્દ્ર છું, તમારે દર્શન કરવા આવ્યો છે. તો લાલાભાઈ કે વરસાદ વરસાવો. એટલે ઇન્દ્રએ થોડી આનાકાની કરી, કે બોલ્યા લઈને જતા રહ્યા.
વળી પાછા લાલાભાઈ સમાધિમાં ગયા મહારાજ પાસે. મહારાજ ઇન્દ્રએ કાંઈ જવાબ આપ્યો નહીં. મહારાજ કે આજે ફરીને આવશે ને તમે એને કહેજો કે તારે વરસાવ હોય તો વરસાવ, નહીતર બીજો ઇન્દ્ર વરસાવશે. ઓલા લાલાભાઈ કપડાં નહોતા દીધા ને 3 ત્યારની રીહ છે થોડી, માયગાતન દીધા નહોતા કે તારે વરસાવ હોય તો વરસાવ, નહીતર બીજો ઇન્દ્ર વરસાદ વરસાવશે. વળી બીજે દિવસે લાલાભાઈ આરતી કરતા હતા અને ઇન્દ્ર આવ્યા. લાલાભાઈએ કીધું વરસાદ વરસાવો, અને તમારે ન વરસાવો હોય તો બીજો ઇન્દ્ર વરસાદ વરસાવશે. એટલે ઇન્દ્રએ કીધું હું વરસાવું, પણ આ 2 સાધુ આવ્યા છે ને એને જમાડો ને રસોઈ આપો હારી તો વરસાવું. લાલાભાઈ કે એને હારી રસોઈ આપી, બીજું મારા સાધુને આપવી છે ને. ઇન્દ્ર આવું કહીને ગયા. લાલાભાઈએ સંતોને પાકા થાળ કરવાનું કીધું, સંતોને જમાડ્યા અને વરસાદે તૈયારી કરી. સંતો જુનાગઢ જવા નીકળ્યા અને પાછળ પાછળ ધોધમાર વરસાદ પડ્યો અને આખો દેશકાળ બદલી ગયો. આવી રીતે સ્વામીએ લાલાભાઈ પાસે મહારાજને પ્રાર્થના કરાવી અને ઇન્દ્ર મહારાજા પાસે વરસાદ વરસાવ્યો. ભક્તો બહુ સાચી વાત છે. ભગવાન છે અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, અને એ પુરુષોત્તમ નારાયણનો જેમને સંબંધ હોય એનો મહિમા દેવતાઓ પણ સમજતા હોય. અને એ ભગવાન સાથે સંબંધ આ માનવ શરીરથી થાય છે. એ મહારાજની કંઠી આપણે બાંધી છે, એનો આશરો આપણને થયો છે. એમનો તિલક ચાંદલો સૌભાગ્યના ચિહ્ન એ આપણે ધારણ કર્યા છે. એનું ભજન આપણે કરીએ છીએ. આ પુરુષોત્તમ નારાયણ એનો આપણને સંબંધ થયો છે, એ બહુ મોટી વસ્તુ છે. પણ એનો કેફ હોવો જોઈએ. કેફ એટલે એની મોટાઈ આપણામાં આવવી જોઈએ. અને આ જગતમાં પંચ વિષયમાં જે આ જીવ ફાફા મારતો હોય ને એ છૂટી જાય હો. એટલે આ મહારાજના સંબંધનો મહિમા છે, પુરુષોત્તમ નારાયણનો મહિમા છે. અને સ્વામી એવી વાતો કરીને ભક્તો તૈયાર કર્યા કે એના જીવમાંથી જગત કાઢી નાખ્યું અને મહારાજને એના જીવમાં પધરાવ્યા હતા. અને એ મહારાજના બળે કરીને આ ભક્તો એ કેફથી જીવન જીવતા અને દેવતાઓ પણ એના દર્શન કરવા આવે એવો મહિમા ભગવાનના ભક્તનો, ભગવાનના સંબંધનો છે. બોલો સ્વામિનારાયણ ભગવાન.